નમસ્કાર, મનમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પીપલોદ ગામે આવેલ મધ્યસ્થ શાળા ખાતે બાળકોને તિથિ ભોજન અપાયું। દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ ગામે આવેલ મધ્યસ્થ પ્રાથમિક શાળામાં 918 બાળકો અભ્યાસ કરતા હોય અને જે શાળામાં અવારનવાર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ દિન વિશેષ ઉજવણી પણ કરવામાં આવતી હોય છે। આ શાળાના સ્ટાફ દ્વારા દર વર્ષે બાળકોને વર્ષમાં 2 થી 3 વાર તિથિ ભોજન આપવામાં આવતું હોય છે અને આ વખતે પણ શ્રાવણ માસ નિમિત્તે બાળકોને દાળ ભાત, પૂરી શાક અને ગુલાબજાંબુનું તિથિ ભોજન આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે શાળાના આચાર્ય કિશનસિંહ કોળી દ્વારા તિથિ ભોજન આપવા બદલ શાળાના પૂરા સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો અને આ પ્રોગ્રામને ખુશી પૂર્ણ કરવામાં આવ્યો હતો। મનોમંથન ન્યૂઝ, અબ્દુલ રઝાક મંસૂરી, દેવગઢ બારિયા।